સાવરકુંડલામાં તેરૈયા પરિવારના આંગણે યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવ ઉજવાયો। અમરેલી જિલ્લા સાવરકુંડલા તેરૈયા પરિવારના આંગણે હજારો વર્ષો જૂની પરંપરાઓ અનુસાર હિન્દુ ધર્મમાં 16 સંસ્કારો પૈકીનું ખૂબ જ મહત્વ રહ્યું। યજ્ઞોપવિત સંસ્કારનું માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ રહ્યું છે। પ્રાચીન કાળમાં જનોઈ ધારણ કર્યા પછી જ બાળકોને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર મળતો, તેમજ શાસ્ત્રોમાં યજ્ઞોપવિત વ્રતબંધ, બળબંધ, મુનિબંધ, ઉપવીત, ઉપનયન, બ્રહ્મસૂત્ર, જનોઈ વગેરે કહેવામાં આવે છે। ત્યારે તેરૈયા પરિવારની આગવી પરંપરાઓ અનુસાર ખૂબ જ સુંદર યજ્ઞોપવિત સંસ્કાર ઉત્સવ તેરૈયા પરિવારના આંગણે ઉજવવામાં આવ્યો। અમરેલીના લોકાર્પણ દૈનિક ન્યૂઝના રિપોર્ટર રસિકભાઈ વેગડાના ભાણેજની શ્રી કુંજુભાઈની જનોઈનું આયોજન કરવામાં આવ્યું। મનીષભાઈ તેરૈયાના પુત્ર કુંજુભાઈ જનોઈનું આયોજન કરવામાં આવ્યું। કુંજુભાઈના મમ્મીનું નામ અનિતાબેન। મનીષભાઈ તેરૈયાના પુત્ર કુંજુભાઈ જનોઈનું આયોજન કરવામાં આવ્યું। કુંજભાઈની જનોઈ તારીખ 12/4/2024ના દિવસે રાખવામાં આવી। મનીષભાઈ તેરૈયાના સુપુત્ર ચિરંજીવી કુંજભાઈના યજ્ઞોપવિત સંસ્કાર નિમિત્તે સાવરકુંડલામાં સુંદર આયોજન કરવામાં આવેલ હતું। આ પ્રસંગે બ્રહ્મ સમાજના વરિષ્ઠ અગ્રણી, સ્નેહીજનો, ઋષિજનો, રાજકીય આગેવાન, મિત્ર મંડળ, સગા સંબંધી સાથે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રિક મીડિયા જગતની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી। તેરૈયા પરિવારના આંગણે પધારેલ આમંત્રિત મહાનુભાવ અને મહેમાનોનું આ તકે તેરૈયા દંપતી દ્વારા હૃદયપૂર્વક સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રસિક વેગડા, મોટી કુકાવા। આજ રોજ સાવરકુંડલામાં તેરૈયા પરિવારના આંગણે કુંજભાઈ મનીષભાઈ તેરૈયાની જનોઈનો ઉત્સવ છે ખૂબ જ ધામધૂમથી પ્રસંગ ઉજવેલ છે। બધા જ મહેમાન પધાર્યા છે અને ખૂબ જ આનંદ હર્ષોલ્લાસથી છે આ પ્રસંગ પૂર્ણ થયેલ છે।